બચાસર ગામમાં ₹1,60,60,00,000ની નવી શાળાનું ખાતમુહૂર્ત. ગામનું શૈક્ષણિક વિકાસ તરફ મહત્વપૂર્ણ પગલું. આમોદ તાલુકાના મછાસરા ગામમાં આજે ₹1,60,60,00,000ના ખર્ચે નવીન શાળાનું નિર્માણ કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે પૂર્ણ થયું. ગામમાં શૈક્ષણિક સુવિધાઓને મજબૂત બનાવવાનો આ કાર્યક્રમ મહત્વપૂર્ણ ગણાયો. લાંબા સમયથી મછાસરા ગામના નાના વિદ્યાર્થીઓને ગામથી 1 થી 1.5 કિલોમીટર દૂર આવેલી શાળામાં જવું પડતું હતું, જેના કારણે વાલીઓ અને બાળકોને સંજોગવસાત મુશ્કેલીઓ પડતી હતી. આ પરિસ્થિતિને સુધારવા માટે રાજ્ય સરકાર પાસેથી અનુદાન મંજૂર થતાં હવે ગામમાં સુવિધા સંભાળ શાળાનું નિર્માણ થયું છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ગામના શૈક્ષણિક વિકાસ, સરકારની શિક્ષણ સંબંધિત યોજનાઓ તેમજ આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાં થનારા વિકાસ કાર્યો અંગે માહિતી આપી હતી. તેમણે એવો મત વ્યક્ત કર્યો કે દરેક બાળકને ગુણવત્તાશીલ શિક્ષણ મળે તે માટે યોગ્ય માળખાકીય સુવિધાઓ જરૂરી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસની ગતિ વધુ મજબૂત બનવી જરૂરી છે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, મછાસરા ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, સ્થાનિક કાર્યકરો, નાગરિકો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિતિ નોંધાઈ હતી. નવીન શાળાના નિર્માણથી મછાસરા ગામમાં શિક્ષણ ક્ષેત્રે લાંબા ગાળે સકારાત્મક બદલાવ આવશે અને વિદ્યાર્થીઓને સુરક્ષિત, સુશોભિત અને આધુનિક શૈક્ષણિક પરિસર મળશે તેવી આશા સ્થાનિક લોકોએ વ્યક્ત કરી હતી. માત્ર ભારત માતા કી જય. આજ રોજ આમોદ તાલુકાના મછાસરા ગામે 1,60,60,00,000 જેટલી મોટી રકમ ગુજરાત સરકાર દ્વારા અને શિક્ષણ વિભાગ દ્વારા જ્યારે ફાળવવામાં આવી ત્યારે આ મછાસરા ગામે આજે આ સ્કૂલનું ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું. જે ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દીપકભાઈ, તેમજ મહામંત્રી શ્રી હિતેશભાઈ, તેમજ અશોકભાઈ, તેમજ ડૉક્ટર રાહુલજી, તેમજ ગામના ડેપ્યુટી સરપંચ એવા આદરણીય સિદ્દીકભાઈ, તેમજ ભારતીય જનતા પાર્ટીના બિલાલભાઈ, મુન્નાભાઈ વગેરે ગામના સૌ આગેવાનો અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તેમજ સ્કૂલના બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહી આ પ્રોગ્રામને ખૂબ સારી રીતે દીપાવ્યો. આ સ્કૂલ વહેલામ વહેલી બાંધકામ આનું પૂરું થાય અને વહેલામ વહેલી સ્કૂલ શરૂ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું અને આવનાર દિવસોની અંદર આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થાય એવી પણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. અસ્તુ ધન્યવાદ. વંદે માતરમ. ભારત માતા કી જય. રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.